આજે તારીખ 28 રોજ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, કલેક્ટર સાહેબ બધાનો હુકમ એવો હતો કે કામ બંધ રહેશે, છતાં પણ કામ ચાલુ છે। આજે 28 તારીખ છે। અમારા નેવુલભાઈના ખેતરમાં કામ ચાલુ છે, તમે જુઓ। હવે આ કંપની અને આ સરકાર કોણ ચલાવે? અડાણી ચલાવે કે સરકાર ચલાવે એ જ નથી ખબર પડતી। અહીંયા કામ ચાલુ છે, જો આ બધાયનો આદેશ હતો, छता पण आया काम चालू है। हाँ, किसने बोला है भाई आपको काम चालू रखो? काम चालू नहीं है, इसको घेरने के लिए। तो ये तुम सब क्या कर रहे हो? सो रहे हो इधर? गाड़ के और इसको घेरने के लिए बोला। आप तो वो किया है, काम तो है ना कुछ तुम यहाँ तो पे आते हो तो हो ना। आ रहे साहब, आ रहे। તમે જોવો મિત્રો, આ કોઈનું પાલન નથી કરતા, કોઈના આને કાંઈ નિયમ નીતિ લાગુ જ નથી પડતી। તમે જો એસડીએમ સાહેબ આવી, કલેક્ટર સાહેબ આવી, 2 દિવસ પહેલા એમ કહેતા હતા કામ બંધ રહી ગયું। આ શું કામ ચાલુ જ છે, તમે જો અહીંયા। આ સરકાર કેટલી હદે ખોટી હશે મિત્રો, તમે જોવો તો ખરા। સરકાર એમ કે અહીંયા કામ બંધ છે, અહીંયા તો કામ ચાલુ છે। આ બધા રમાડવાનું જ કામ કરે સરકાર। આ હું પૂછું, આ મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રીને, કૃષિ મંત્રીને પૂછું, આ શું છે? આ તમારા શબ્દની કોઈ કિંમત નથી? તમે શું કરો છો અહીંયા સરકારમાં? આ તમારું આટલું માનતા નથી, તમે શું કરો અહીંયા સરકારમાં? રાજીનામા દઈને વયા જાવ, ઘરે હુઈ જાવ। તમે ઓફિસોમાં આવવાની કાંઈ જરૂર નથી, અમારા ટેક્સના પૈસે તમે ઓફિસોમાં આવો અને આ બધી ચર્ચા